દાવાદ ખાતે સર્જાયેલ ગોઝારી વિમાન દુર્ઘટનામાં તળાજા તાલુકાના સોસ્તિયા ગામના આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું મૃત્યુ નિપજતા પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડતા હોસ્ટેલમાં રહી તબીબી શાખાનો અભ્યાસ કરતા સોસ્તિયા ગામના રાકેશભાઈ દિહોરાને ગંભીર ઈજાઓ થતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ભાવિ તબીબનો મૃતદેહ સોસ્તિયા ગામે આવી પહોંચતા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના સોસ્તિયા ગામે દોડી ગયા હતા. મૃતકની અંતિમ યાત્રામાં સમગ્ર સોસ્તિયા ગામ હિપકે ચડ્યું હતું. ધીરે ધીરે અને મૃતક રાકેશ ગોબરભાઈ દિહોરા એ મારા શાળા થાય અને છેલ્લા 2 વર્ષથી સેકન્ડ યર MBBSમાં એ અભ્યાસ કરતા હતા બીજે મેડિકલમાં. બીજે મેડિકલ એક આપણી ટોપની મેડિકલ કોલેજ છે, તો નીટમાં 660 જેવા માર્ક્સ હતા, એટલે ટોપર હતો ને એક ઘરનું એક સપનું લઈને નીકળેલો કે ડૉક્ટર બનીશ અને ઘરનું નામ ઉજાડીશ. પણ જે આપણે બોઈંગ 787નું જે ક્રેશ થયું તો એમાં એ કેન્ટીનમાં એ જમતા હતા, તો એના દરવાજા આગળ જ પ્લેન ક્રેશ થયું અને એ લોકો બહાર ના નીકળી શક્યા અને એનું મૃત્યુ થયું. એકદમ શાંત, ભણવામાં તો ખૂબ હોશિયાર અને શાંત અને શાલીન આપણે કહીએ ને એવું વ્યક્તિત્વનું, અને બધાના ઘરના બધાનો લાડલો હતો.